રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી છતાં ભાજપ મોદી સરકારનું ભેદી મૌન। લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકામાં આપેલા કહેવાતા શીખ વિરોધી અને અનામત વિરોધી નિવેદનોએ ભારતમાં વિવાદ જગાવ્યો છે, ત્યારે ભાજપ અને તેમના સાથી પક્ષોના કેટલાક નેતા તેમને ખુલ્લેઆમ ખતમ કરવાની અથવા ગંભીર ઇજા પહોંચાડવાની ધમકીઓ આપી રહ્યા છે। રાહુલની જીભ કાપી લાવનારને 11 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરીને શિવસેનાના ધારાસભ્ય તો રાહુલ પર હુમલો કરવા માટે લોકોને ઉશ્કેર્યા છે, છતાં કોઈને કશું થતું નથી। ભાજપના નેતાઓની આ લોકશાહી વિરોધી અને જંગલી માનસિકતા ધરાવતી હરકતો સામે મોદી સરકાર અને ભાજપ બિલકુલ ચૂપ છે। ભાજપના નેતાઓના આવા નિવેદનોની ટીકા પણ નથી કરી રહ્યા, જેના કારણે રાહુલ વિરોધી અસભ્ય નિવેદનોને ભાજપની નેતાગીરીનું પીઠબળ હોવાની ચર્ચા ચાલી રહી છે। ભાજપના સાથી પક્ષ શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના ધારાસભ્ય સંજય ગાયકવાડે રાહુલ ગાંધીની જીભ કાપવા પર 11 લાખનું ઇનામ જાહેર કર્યું છે। ગાયકવાડે કહ્યું, રાહુલ ગાંધી દેશમાંથી અનામત ખતમ કરવાની વાત કરી રહ્યા છે। રાહુલ ગાંધીએ કોંગ્રેસનો અસલી ચહેરો દેખાડી દીધો છે। જે કોઈ રાહુલ ગાંધીની જીભ કાપી નાખશે, હું તેને 11 લાખ રૂપિયાનું ઇનામ આપીશ। રાહુલ ગાંધી ભારતમાં અનામત ખતમ કરવાની વાત કરી એ દેશની જનતા માટે સૌથી મોટું જુઠ્ઠાણું છે। ભાજપના નેતા અને દિલ્હીના પૂર્વ ધારાસભ્ય તરવિંદરસિંહ મારવાએ રાહુલના અમેરિકા નિવેદન બાદ કહ્યું, રાહુલ ગાંધી નહીં સુધરે અને પોતાની હરકતો નહીં રોકે તો તેમના હાલ તેમના દાદી ઇન્દિરા ગાંધી જેવા થશે। રાહુલે અમેરિકામાં ભારત અને શીખોનું અપમાન કર્યું, વિદેશની ધરતી પર આપણા દેશને બદનામ કર્યો છે અને રાહુલે આ માટે માફી માંગવી જોઈએ। ભાજપ નેતા રવનીતસિંહ બિટ્ટુએ પણ રાહુલ ગાંધીને ખતમ કરવા પર ઇનામ મળવાની વાત કહી હતી। રાજ્યના સભ્ય અને ભાજપના નેતા અનિલ બોન્ડે રાહુલની જીભ સળગાવી દેવાની વિવાદાસ્પદ વાત કરી હતી। રાજ્યસભાના સભ્ય અને ભાજપના નેતા અનિલ બોન્ડે રાહુલની જીભ સળગાવી દેવાની વિવાદાસ્પદ વાત કરી હતી। ઉત્તર પ્રદેશના મંત્રી અને ભાજપના નેતા રઘુરાજસિંહે પણ રાહુલને આતંકવાદી કહેતા વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।